નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. નેપાળ તિબેટ સરહદ ઉપર બુધવારે સવારે અચાનક જ આવેલા પૂરના કારણે 165 લોકોના મોત નીપજ્યા છે. નેપાળમાં 165 અને તિબેટમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 1100થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પૂરના કારણે 19 પુલ, લગભગ 40 કિલોમીટર રસ્તાઓ અને 13 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ તબાહ થઈ ગયા છે. પૂરનું પાણી લગભગ 30 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું. તેજ પ્રવાહમાં ઘરો, ગાડીઓ અને સરકારી માળખાં તણાઈ ગયા હતા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પૂર પહેલા ભૂકંપ આવ્યો હતો, પરંતુ અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ચીન તરફ લહેંદે નદીમાં પહાડનો મોટો હિસ્સો ખસીને પડ્યો હતો. આ જ ભૂસ્ખલનના કારણે 5.2 તીવ્રતાના ભૂકંપ જેવો જ આંચકો અનુભવાયો હતો. ત્યારબાદ લહેંદે નદીમાંથી પાણી અને કાટમાળનો પ્રવાહ ભોટેકોશી અને ત્રિશુલી નદીઓમાં પહોંચ્યો, જેના કારણે પૂર આવ્યું હતું. પ્રવાહ એટલો તેજ હતો કે લોકોને અને કાટમાળને લગભગ 150 કિલોમીટર દૂર ચિતવન સુધી વહાવી ગયો, જ્યાં અત્યાર સુધીમાં 33 મૃતદેહો મળી આવ્યા છે. રાહત કર્મીઓ ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે કાટમાળમાં દટાયેલા લોકોની શોધ કરી રહ્યા છે. કૈલાસ માનસરોવર યાત્રા ઉપર જઈ રહેલા ઘણા શ્રદ્ધાળુઓ પણ પૂરની ઝપેટમાં આવી ગયા છે. નેપાળમાં ગુમ થયેલા લોકોમાં 466 વિદેશી અને 113 નેપાળીઓનો સમાવેશ થાય છે, જેમાં 133 ભારતીય અને 37 NRI પણ છે. નેપાળી સેનાએ રસુવાના ટિમુરેથી 116 લોકોને સુરક્ષિત બહાર નીકાળ્યા છે, જેમાં 95 નેપાળી અને 21 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક સુરંગમાં ફસાયેલા 7 નેપાળી નાગરિકોને પણ સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા છે. 2013ની કેદારનાથ દુર્ઘટનામાં પણ ગ્લેશિયર સાથે જોડાયેલા ચોરાબારી તળાવે વિનાશ વેર્યો હતો. 15 અને 16મી જૂને ભારે વરસાદ થયો અને 16મી જૂનની સાંજે લગભગ 5:15 વાગ્યે પહેલું મોટું પૂર આવ્યું. ત્યારબાદ 17મી જૂન 2013ના રોજ સવારે 6:45 વાગ્યે ચોરાબારી તળાવનો કુદરતી મોરેન બંધ તૂટી ગયો, જેના કારણે મોટી માત્રામાં પાણી, ખડકો અને કાટમાળ નીચે આવ્યો અને કેદારનાથ, ગૌરીકુંડ, સોનપ્રયાગ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ થયો. સરકારી આંકલન મુજબ 2013ની ઉત્તરાખંડ આપત્તિમાં 580 લોકોના મોત થયા હતા, 4,473 લોકો ઘાયલ થયા હતા અને 5,526થી વધુ લોકો ગુમ થયા હતા. નેપાળની વર્તમાન દુર્ઘટનામાં પણ અત્યાર સુધી આવી જ ઘટનાની જાણકારી છે. ભારતને નેપાળમાં પૂર પછી રાહત અને બચાવ કાર્યો મદદ કરવા માટે 10 ટન માનવતાવાદી સહાય અને જરૂરી દવાઓ મોકલી છે. વિદેશી મંત્રી S. જયશંકરે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આ સહાય પૂર પ્રભાવિત વિસ્તારોમાં નેપાળના રાહત કાર્યમાં મદદ કરવા માટે મોકલવામાં આવી છે. ભારતે આ આફતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી અને પ્રભાવિત લોકો સાથે એકતા દર્શાવી છે. જયશંકરે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારત નેપાળ અને નેપાળી લોકોની સાથે જ ઊભું છે. नहीं, बहुत दर्दनाक हादसा जो है वो हुआ है। और कल तो हम लोगों ने जो वीडियो देखा, विजुअल्स जो देखे, जिस हिसाब से बाढ़ आया, लोग भाग रहे हैं, हमको लगता है कि बिहार सरकार को जो है और निगरानी रखने की ज़रूरत है और सब लोगों को सतर्क होने की ज़रूरत है। बिहार में भी जो है आशंका है कि गंडक नदी वगैरह में जो है इसका प्रभाव जो है पड़ेगा, तो हम लोग सब लोग जो है अलर्ट रहें, ज़्यादा बेहतर है।